વર્ણિવેશ રમણીયદર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 58 चाले छे। भगवान डभाण में यज्ञ करवा माटे गया छे। महाराज खोखरा मेमदावाद में जे युद्ध थयुं आपणा पार्षदोनुं अने बीजा द्वेषीओनुं, एमां 4 ने चौक में ढाळ दीधा अने बीजा बधा भाग्या भागेडू। पछी महाराज त्यांथी बधाने लई संतोनुं रक्षण करी अने महाराज वेलाल गया। त्यांथी फरता फरता भुज गया। भुजमांथी महाराजे कागळ लख्यो, जे लोको द्वेषीओ लड़वा माटे आव्या हता अने जे बचीने भागी गया हता एमां जे मोवडी हता मोटेरा एना गुरुओ एमने महाराजे कागळ लख्यो अने कागळमां एवुं लख्युं के खोखरा मेमदावादमां अमे ज्यारे जेतलपुरमां यज्ञ करवा माटे आव्या अने त्यां तमारी कई अमाराथी यथार्थ सेवा न थई शकी अने एटला माटे हवे अमे फरी डभाणमां यज्ञ करवा माटे आवीए छीए अने तमने खास निमंत्रण पत्र मोकलीए छीए के तमे फरी पाछा त्यां बधाय आवो। न्या अमारी शक्ति प्रमाणे तमारी फरी अमारे सेवा करवी छे। कारण के खोखरा मेमदावाद में अमारा जे हरिभक्तो थोड़ा हता अने तमे बधा जाजा हता એટલે જોઈ એવી સેવા તમારી થઈ શકી નથી। હારી પેટની કરવાની હતી પણ થઈ શકી નથી। એટલે હવે ફરી પાછા તમે આ અમારું નિમંત્રણ સ્વીકારો અને ન્યા આવો। આ વખતે અમે જાજા હરિભક્તો રાખશું અને તમારી व्यवस्थित पूजा करशु। पूजा में समझा ने आया आओ कागड़ लखीने मोकलो अने कागड़ एना हाथ में आव्यो खोखरा मेमदावाद अने एनो जे मेन गुरु हतो ई एवो छंछेड़ायो आवी चेलेंज फेंकी आज आ वखते तो एने बतावी देवुं छे एम बराबर नो खीजाणो क्रोधे भराणो। आ बाजू महाराज संतो भक्तों ने लईने डभाण आव्या અને બધી યજ્ઞનો સામાન બધો ભેગો કર્યો, યજ્ઞની તૈયારી કરી। પણ મહારાજ કે આ વખતે ઓછા નહીં જાજા માણા જોહે
તે મહારાજ ત્યાંથી ઘોડાસર ગયા. ઘોડાસરના જાલમસિંહ બાપુ બહુ સારા સત્સંગી, અને મહારાજે એને જઈને કીધું કે ડભાણમાં મોટો યજ્ઞ છે, અને આમને સામેથી પહેલા કીધું, હે મહારાજ, અમારે લાયક કંઈક સેવા હોય તો અમને હોપો. મહારાજ કે એટલે જ હું આવ્યો છું. અરે મહારાજ, ફરમાવો, હુકમ કરો, અમે તૈયાર. મહારાજ કે ડભાણના યજ્ઞમાં બહુ મોટો યજ્ઞ કરવો છે, યજ્ઞનું રક્ષણ તમારે કરવાનું છે. અને ત્યાં તો જાલમસિંહ બાપુ હાથમાં રે, અરે મહારાજ 1,00,000 માણસો ઉતારું. કે કેટલા? 1,00,000 માણા ઉતારું, અને તીરકામઠા ને ભાલા ને તલવાર ને બરછીઓ વાળા એક ચકલું ફરકવા ન દઉં. મહારાજ, તમારે યજ્ઞ કરો. મહારાજ કેટલા લાખ, એટલા બધા જરૂર નથી, 10,000 રાખો. હા. અને પછી જાલમસિંહ બાપુએ જે મહારાજને વાત કરી છે ને, મહારાજને કે મહારાજ, તમે તો દયાળુ છો. તમે ભીલ જ્ઞાતિમાં જન્મેલી એક ભીલડી શબરી, રામા અવતારમાં તમે એનાય મીઠા બોર ખાવા ગયા, અને એનો ઉદ્ધાર કર્યો. તમે કુબજાનો ઉદ્ધાર કર્યો. રામા અવતારમાં જ્યારે રાવણને મારીને તમે જ્યારે અયોધ્યામાં આવ્યા, અને એ વખતે તમે મોટો યજ્ઞ કરવા ધાર્યો, અને બ્રાહ્મણોને એટલે કે આ ઋષિનો મુનિઓને બધાને બોલાવ્યા, ત્યારે એ લોકો તમારા એ યજ્ઞમાં ન આવ્યા. કેમ? કે આ રામ છે ને, એને રાવણનો વધ કર્યો છે, અને રાવણ બ્રાહ્મણ છે, માટે આ બ્રહ્મ હત્યારો છે. લ્યો, ઋષિઓએ ન કર્યો યજ્ઞ. તે દિવસે ભગવાન રામચંદ્રએ જે પેલા ખારવાઓ હતા ને, જે હોડી હંકારતા ને જીવન ચલાવતા ને, એવી જ્ઞાતિમાં જન્મેલા, એને એમ ભગવાને જનોય આપીને બ્રાહ્મણ કર્યા. આ બધા દેસાઈ બ્રાહ્મણો છે ને, એ બધા ઈ છે એ વખતના, એની પરંપરાના. ભગવાને બ્રાહ્મણ કર્યા. તમે કેટલા દયાળુ છો કે તમે બ્રહ્મત્વ આપ્યું, અને એમને તમે સ્વીકાર્યા, ઊંચું પદ આપ્યું. આવા દયાળુ ભગવાન તમે આજે અમારે ત્યાં ઘોડાસરમાં પણ આ ભીલ લોકોની વસ્તી વધારે, અને ભીલોના જ રાજા હતા પોતે જાલમસિંહ બાપુ, કે તમે અહીંયા સામે ચાલીને અમારે ત્યાં, અને અમને આવો લાભ સેવાનો મળે તો અમારા અહો ભાગ્ય કહેવાય. મહારાજ, એક રાવણ ને 100 રાવણ આવે ને તો અમે ઢાળી દઈશું. એ વખતે રામને તો બાણ લેવું પડ્યું હાથમાં, તીર ચલાવવું પડ્યું. તમારે એ નહીં કરવું પડે, અમે જ ચલાવી દઈશું. મહારાજ બહુ રાજી થયા. અને પછી ત્યાં એ વખતે સુરતનો સંઘ આવ્યો, અને સુરત હરિભક્તોએ મહારાજની બહુ સેવા કરી, પ્રભુની પૂજા કરી, વસ્ત્રો અર્પણ કર્યા, પ્રભુને જરિયાના સુંદર સુરવાળ જામો પહેરાવ્યા, માથે સોનેરી પાક, કમરે કિંમતી શેલું, હાથમાં સુવર્ણના કડા. આ બધો શણગાર શોભાનું ધામ હતો. સુરતના ભક્તો જ્યારે પણ મહારાજને દર્શને, ગઢડે હોય, સારંગપુર, કારિયાણી હોય, વડતાલ હોય, કે ગમે ત્યાં હોય, અહીંથી સુરતના હરિભક્તોનો સંઘ જાય એટલે ખાલી હાથે ન જાય. કંઈક ને કંઈક વસ્ત્રો, અલંકારો, મેવા, મીઠાઈ, ઢોલિયા સુધી લઈ જાય. એ ઢોલિયો આપણા લોયામાં છે. મહારાજ કારિયાણીમાં દીપોત્સવ કરતા હતા, અને એ વખતે જાદવજીભાઈ સુરતના 56 પલંગ લાવ્યા, અને મહારાજને અર્પણ કર્યો. વચનામૃતમાં એનો ઉલ્લેખ છે. એ 56 પલંગ વસ્તા બાપુના દરબારમાં રહ્યો, અને પ્રસાદીનો. અને પછી એના પરંપરાના 6ઠી 7મી પેઢીએ ધીરુબાપુ છે, એને આપણા ગુરુજીમાં બહુ હેત. તે આખો પલંગ આપણા ગુરુજીને આપી દીધો લોયામાં. અત્યારે દરબારગઢમાં જે ઓરડામાં પલંગ છે ને, એ પ્રસાદીનો છે. એ સુરતના ભક્તો લાવેલા. એટલે કંઈક ને કંઈક સૂતરફેણીની માટલું લઈ જાય, પેંડા, મેવા, મીઠાઈ લઈ જાય, કંઈક વસ્ત્રો બનાવીને લઈ જાય. આમાં તો જો કેટલો બધો સામાન, જરિયાની સુરવાળ ને જામોન, માથે પાગ ને કિંમતી શેલું, ને હાથમાં સુવર્ણના કડા. આ બધું સુરતના ભક્તોએ મહારાજને ધરાવ્યું.
પછી ભક્તોએ ગુણવંત પ્રભુને સુંદર ચામર ચળકતું છત્ર ભેટ ધરીને પ્રણામ કર્યા. પછી ધૂપ દીપ કરીને પ્રભુની આરતી ઉતારી. ત્યારબાદ બે હાથ જોડીને સ્તુતિ કરી. પાવન તવ પદ હે ભગવાન, સેવત રાધા રમા સમાના. જીહી પદ જલ કો મહિમા જાની, સુરસરી શિષ ધરે શૂલ પાની. હે ભગવાન, તમારા ચરણો પાવન છે. જેમને રાધા અને રમા જેવા મુક્તો સેવે છે તે ચરણને સ્પષ્ટ થયેલા જળ ચરણામૃત એના પ્રવાહવાળી ગંગાજીનો મહિમા જાણી મહાદેવે તે નદીને પોતાના શિર પર ધારણ કરી છે. ઓહો, સુરતના ભક્તોએ સ્તુતિ કરી. કેવી? તમારા ચરણો પાવન છે. જેમને રાધા અને રમા જેવા મુક્તો સેવે છે એ ચરણને સ્પષ્ટ થયેલા જળ, એના પ્રવાહવાળી ગંગા અને ગંગાનો મહિમા જાણી. કેમ કે આ ભગવાનના ચરણામૃતથી પ્રસાદીની થયેલી ગંગા છે, માટે મહાદેવજીએ એ નદીને પોતાના શિર પર ધારણ કરી લીધી. એવા છો પ્રભુ તમે. હમ અંતર મેં અહર્નિશ સો પદ રહું સદાય, જાકી જગમગ જ્યોતિ સે જી કી જડતા જાય. આપના ચરણો દિન રાત હંમેશા અમારા અંતરમાં રહો. કેમ? તેમની જગમગ જ્યોતિથી અમારા જીવનના અજ્ઞાન રૂપી જડતા એની બધી દૂર થઈ જાય છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. શું? હે પ્રભુ, તમારા ચરણમાં મને વાસ આપજો. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, હે પ્રભુ, તમારા ચરણની અમને સેવા આપજો. અમારું માન તમારા ચરણરૂપી કમળમાં, અમારો મનરૂપી ભમરો હંમેશા બસ એમાં મુગ્ધ રહે, અતિ આસક્ત રહે. હા, તમારા ચરણમાં અમને વાસ આપજો. તમારા ચરણનું નિત્ય ધ્યાન થાય એવી અમારા ઉપર કૃપા કરજો. ચરણનો બહુ મોટો પ્રતાપ છે. ચરણમાં બેસવું ને એટલે દાસત્વ ભાવ આવે. માથે બેહવું ને એટલે અહંકાર આવે. અમુક ચરણમાં ન પડે, માથે પડે. ક્યાં પડે? એટલે પછી એને આખી જિંદગી હાચવવો પડે. જેને આખી જિંદગી હાચવવો પડે ને એ હું ક્યાં પડ્યો કહેવાય? માથે પડ્યો કહેવાય. અને જે ભગવાનને હાચવે, ભગવાનના સંતોને હાચવે, ભક્તોને હાચવે, એ ચરણમાં પડ્યો કહેવાય. હા, ભગવાનના ચરણનો. એટલા માટે ભગવાનના ચરણમાં 16 ચિહ્નો છે. અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ, મીન, અર્ધચંદ્ર, વ્યોમ. આ બધા 16 ચિહ્નો ભગવાનના ચરણમાં છે. એક એક ચિહ્નનું ધ્યાન કરવાથી આપણા અનંત જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય અને ઉર્ધ્વ ગતિને પામી જાય. કળશનું ધ્યાન કરવાથી આપણા મોક્ષનો કળશ ચડી જાય, કલ્યાણનો કળશ ચડી જાય. ઉર્ધ્વ રેખાનું ધ્યાન કરવાથી આપણી ઉર્ધ્વ ગતિ થાય, અધોગતિ ન થાય, ઉર્ધ્વ ગતિ થાય. એટલે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. અંકુશનો ધ્યાન કરવાથી આપણા ઇન્દ્રિયો અંતઃકરણ રૂપી જે મદ જરતા હાથી છે ને એને અંકુશથી કંટ્રોલમાં કરે, મનને કંટ્રોલમાં કરે. મન તો હે ને મદ જરતો હાથી, ગાંડો હાથી એવું મન છે, પાગલ છે. પણ એને હાથી ગમે એવો તોફાની હોય, એને કંટ્રોલ કરવો હોય તો કયા હથિયારની જરૂર પડે? અંકુશ. નથી કહેતા આને અંકુશમાં લાવો, એ અંકુશ જ અંકુશમાં લાવે. અમુક માણસોને અંકુશ નાખવો પડે એમ છે, ત્યારે કંટ્રોલમાં રહે. અંકુશ 12 હોય નહીતર. તો એ અંકુશનું ધ્યાન કરવાથી ધ્વજા, હા ધ્વજા પણ ઉપર આમ ફરકતી હોય ને, એ વિજયતાની નિશાની છે. કેવી છે? દિગ્વિજય. હા, વિજય પ્રાપ્ત કરવાની. જ્યારે પણ કોઈનો વિજય થાય ને એટલે ધજા ફરકે. કોઈ શાસ્ત્રાર્થ થયો હોય, કોઈ યુદ્ધ થયું હોય એટલે ઉપર આમ ધજા ફરકે એના નામની. એટલે એ વિજયની નિશાની છે. એમ જ્યારે ભગવાનના ચરણમાં રહેલી ધજા એનું ધ્યાન કરવાથી ઇન્દ્રિયો અંતઃકરણ પર વિજય પ્રાપ્ત થાય છે, અંતઃશત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. ભગવાન કૃપા કરે છે. એક એક ચિહ્નો, જાંબુ ફળ, હા એ મીઠું મધુર રસ વાચક છે. એટલે વધારે વધારે ભગવાનની મૂર્તિનો રસ વાલા વંદુ સહજાનંદ રસરૂપ. એટલે ભગવાનની અંદર રસ જામે છે.
કહેતા એની મૂર્તિનો રસ પ્રાપ્ત થાય છે. પંચ વિષયના ઝેર ઉતરી જાય, એમાંથી રસ બધો નિરસ થઈ જાય અને ભગવાનમાં રસ જાગે. આ જાંબુનું ફળ છે. આ એનું ધ્યાન કરવાનું. લ્યો, બધા જ ચિહ્નો એવા છે. વ્યોમનું ધ્યાન કરો તો આકાશ સરકાર નિર્લેપ થવાય છે. અર્ધચંદ્રનું ધ્યાન કરો તો હૃદયમાં શીતળતા વ્યાપે છે. લ્યો, એટલે કે છે ભગવાન તમારા ચરણારવિંદનું ધ્યાન કરીએ, દિન રાત હંમેશા અમારા અંતરમાં તમારા ચરણ રહો. કેમ? એમની જગમગ જ્યોતિથી અમારા જીવની અજ્ઞાન રૂપી જડતા દૂર થઈ જાય. અને અજ્ઞાન રૂપી જડતા બહુ અઘરી હો. હા, રાવણ જેવી. કેવી જડતા? હવે એને કેટલા માણસોએ સમજાવ્યો. હનુમાનજીએ સમજાવ્યો, ત્યાર પછી અંગતે સમજાવ્યો, એના સસરાએ સમજાવ્યો, એના ભાઈએ સમજાવ્યો, એની પત્નીએ સમજાવ્યો, પણ માન્યો જ નહીં. ઈ કે મરી જાવ પણ મૂકું નહીં. લ્યો, આના શું કહેવાય? જડતા. જડતા કહેવાય આને. શું કહેવાય? હા, મરી ગયો પણ મૂક્યું નહીં. લ્યો, મૂકી દેવું. ભગવાનના સંતો ભક્તો સામે આપણી જડતા, આપણી જે માન્યતા, આપણું ગમતું, આપણે જે નક્કી કરી નાખ્યું એવા સંકલ્પો, એ બધા એમના ચરણોમાં મૂકી દો ને. કઈ નહીં, હવે તો જેમ કહો એમ. હા, એ અજ્ઞાન જાય અને જ્ઞાનના દીપક પ્રગટે. એટલે કે છે જીવની અંદર અજ્ઞાન રૂપી જડતા બહુ છે. કેવી અજ્ઞાન રૂપી જડતા છે? આ શરીર છે એને પોતે માની લે છે કે હું છું. આ મોટી જડતા. હું પુરુષ છું. આ મોટી જડતા. હું સ્ત્રી છું. હું પુરુષ છું. હું પટેલ છું. હું ક્ષત્રિય છું. હું બ્રાહ્મણ છું. હું શુદ્ર છું. આ જડતા છે. આ મારું નામ, આ મારું ગામ, આ મારું કામ, આ બધી જડતા છે. શું છે? આ મારા હગા, આ મારું ધન, આ મારી વાડી, આ મારી ઘોડી, આ મારી મેળી, આ વાડી અને આ ઘોડી અને આ લાડી. લાડીમાં સમજો ને? હા, મારું, હું અને મારું, આ જડતા. શું? હકીકતમાં તો આત્મા તો એક પરમાત્માનો છે. પોતાનું ભગવાન વિના કોઈ અસ્તિત્વ નથી. કરતા હરતા ધરતા ઈ છે. એના વિના કોઈથી પાંદડું હલતું નથી. મને ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો છે એ કેવળ ને કેવળ મોક્ષ માટે, કલ્યાણ માટે, ભગવાનને ભગવાનના સંતોના રાજીપા માટે, ભક્તોની સાથે સેવા માટે આપ્યો છે. આ જ્ઞાન રૂપી જગમગ જ્યોતિ પ્રગટી ગઈ કહેવાય. અને પેલું ને પેલું રહે છે આખી જિંદગી સુધી. ગમે એટલા હાંચવે, ગમે એટલું રાખે, પણ એક વાર જો ન હાંચવાનું હોય અને તો આંટી પડે, આ જડતા. આખું વરસ હાંચવો હોય પણ એકાદ વખત જો બોલાવવામાં, ચલાવવામાં, કંઈક બોલવામાં કંઈક ફેર પડી ગયો અને તો એની આરે વેર બંધાય, ઈ જડતા. ઈર્ષા, ઈ જડતા. દ્વેષ, ઈ જડતા. રાગ, ઈ જડતા. અહમપણું, ઈ જડતા. આવી જે જડતાઓ અનંત પ્રકારની, અને જડતા ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરવાથી, ચરણો એટલે શરણાગતિ છે. ભગવાનના શરણમાં અખંડ રહેવાથી આ બધી જડતા ટળી જાય છે, દૂર થઈ જાય છે. બાખે તબ પુર ભૂપ પ્રભુ બેઠો સુખપાલ में दर्शावहु यह रूप हमरे पुरजन सकल को. સુંદર શણગારથી શોભાયમાન શ્રી હરિને જોઈને ઘોડાસરના રાજાએ મહારાજને કીધું, જાલમસિંહ બાપુએ કીધું, હે મહારાજ, હે પ્રભુ, આપ સુખપાલમાં બિરાજો. સરસ મજાનું સુખપાલ નામનું એક વાહન, જેને ઘોડા કે કંઈક બળદો જૂતેલા સુખપાલ કે ને, સુખપાલની અંદર મસ્ત સુખપાલ બનાવેલું મેના જેવું. મહારાજ, આમાં બેસો અને આપના આ સ્વરૂપનું અમારા તમામ પૂરજનોને દર્શન કરાવો. લ્યો, અહીં મારા એક દરબારગઢમાં તમે નથી રહેવાનું, તો આખા નગરમાં તમને ફેરવવાના છે. કારણ કે હજારો લાખો માણસો તમારા દર્શન કરે. હા, એના જીવન પાવન બને અને તમારા દર્શનથી એની મુક્તિ થાય. આનું નામ કહેવાય પરોપકાર. નહીતર કે ભાઈ જેનું એનું થવું એ થાય, આપણે ઘેરે અંદર મોજ કરો ને, આપણું એકનું કરો ને, આપણને લાભ મળી ગયો એટલે પતી ગયું.
આ ઉદાર કહેવાય. કેવા કહેવાય? કે મને લાભ મળ્યો છે તો આજુબાજુને બધાને લાભ આપું. એ ઉદારતા કહેવાય. હા, પરોપકાર કહેવાય. મને મહારાજ મળ્યા છે, મને સાધુ મળ્યા છે, મને આવો સત્સંગ મળ્યો છે તો હું બીજાને પણ લાભ અપાવું. હા, એ ઉદારતા કહેવાય. ઈ સેવા કહેવાય મોટી. હા, વંથલીના કલ્યાણ બાપા હતા, તે ખેતરે મજૂર કરે પેલું નીંદવા માટે, સમજ્યા? જાજા મજૂર કરે, કામ થોડું હોય પણ માણસો જાજા કરે. એ લઈ લઈને હું જાય, રોટલા ખાઈ જાય, થોડુંક કમાણી જે કઈ છે લઈ જાય, નહીં વધે તો કાંઈ નહીં. ભગવાન જેવો ધણી, ભરોસો એવો પાકો કે જેને પેટ આવ્યું એ કઈ પેટ પૂરવા માટે નહીં આપે, જેને તન આપ્યું એ ઢાંકવા નહીં આપે, આવો ભરોસો. તે 10-15 દાળિયા કરે જે મજૂર, એને પછી ત્યાં વાડીએ લઈ જાય, થોડું નિંદાવે, પછી બેહાડી ભગવાનની વાતો કરે. પૃથ્વી ઉપર સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે, એના આવા સાધુ છે, એના આવા હરિભક્તો છે, આવા એના નિયમ છે. અને કલ્યાણ માટે, મારા ને તમારા મોક્ષ માટે આવ્યા છે. અને આવા દયાળુ છે, આવા કૃપાળુ છે, આવા ચરિત્રો કરે છે, આવો એનો પ્રતાપ છે. આવી બધી વાતો કરે ભગવાનના પ્રતાપની. તે દાડી આવ્યો હોય ને કંઠી પહેલે, બોલો તે કેટલાય ને એવા દાડીએ લાવી લાવીને હરિભગત કર્યા કલ્યાણ બાપાએ. બોલો પોતાને ત્યાં કામે આવેલા વ્યક્તિને પણ ભગવાનની વાતો કરી અને પછી ભગવાનના દર્શન કરાવે. જુનાગઢ લઈ જાય, સ્વામી પાસે બેહાડે, કંઠીઓ પહેરાવે, હરિભગત કરી દે કે ભાઈ મને એકને મહારાજ મળ્યા છે, મને આવા સાધુ મળ્યા છે તો હું બીજાને પણ લાભ આપું. હા, એમાં સંતોષ ન હોય. ઘણા આમાં સંતોષ અનુભવે, બસ આપણને મળી ગયું, આપણે બીજા દુનિયારે શું લેવા દેવા. એમ નહીં. 5 જીવ આપણા સંબંધમાં, આપણા હેતવાળા કે આપણું માનતા હોય, આપણા સંબંધમાં હોય, મિત્રો હોય, પરિવારના જણો હોય, એને પણ ભગવાનને દરવાજે, ભગવાનને મંદિરે, ભગવાનના સાધુ પાસે લઈ આવે અને એની વાતો સંભળાવે, એના 2 ગુણ ગાય અને એના જીવનમાં એને ખાલી સાધુનો ગુણ આવી જાય કે આ સંત છે બહુ સારા, ખરા કલ્યાણના કરનારા, એટલો ગુણ કોઈ ગ્રહે, એ બ્રહ્મ મોલે વાસ લે. ભગવાનના ધામને